બોલો. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. હમણાં 2 દી નથી મળ્યા કા? 2-3 દી થઈ ગયા છે. અમે આવ્યા તે દિવસે છેલ્લે હા 3 અમે આવ્યા બરાબર. પછી 2 દિવસ કપડાં ધોયા. હજી કપડાં જ હાલે છે. આજે છેલ્લો દિવસ છે. થોડાક જ છે. ખાલી પેન્ટ છે 6 થી 7. થોડાક જ થઈ. મેડમને થઈ ગયું હતું સુરસુર્યું. વાલ ખુલી ગયો તો. વાળ ખુલી ગયો તો. આજે બને છે દાળ રાઈસ, દાળ ભાત મિકાજ બરાબર. શીરા પી દો. આજે આખા વિડીયોમાં ઘણું બધું સરપ્રાઈઝ છે, પણ આગળ બતાવું. ડાયરેક્ટ પેલા રોટલી ચા ને અથાણું ખાઈ લઈએ, પછી બોલો. બોલા હાલો નાસ્તો કરવા બધા. નાસ્તો કરવા હાલો બસ. આમ કેમ લાઈટ નથી આવતી એમાં? મારા વધારે નાખ. અહીંયા છે ને રાઈસ, સુખડી અને દાળ રેડી છે. બોલો. ગુડ મોર્નિંગ. વલ્લભભાઈ પાસે જાઉં? દાળ ભર દઉં પછી. पेट में वीट आती है. दाल थोड़ी ठंडी થાય ને એટલે ભરું પછી જાય. જો એટલી ડોક્ટરે દવા આપી છે. બોલો. એટલી દવા પીવાની છે. જૈન પીવાની છે કે પછી જૈન મુહૂર્ત કઢાવવાનું? ના ના, પણ અત્યારે પીવું તો બપોરનો મેળ ન રહી. અત્યારે જ પી લેવા. અત્યારે જ પી લઈશ પછી સાંજે. મને છે ને ડોક્ટર પાસે એટલે જ બીક લાગે જવાની. દવા એટલી બધી આપે ને. લેવી તો પડે જ ને, સારું કરવું. બોલો બીજું કાંઈ નહીં બીજું. પી લેવાની ઘરે જઈને. અહીંયાથી જોવાનું ચાલુ કરો બરાબર છે. અહીંયા સુધી પહોંચ્યા. હવે હું કહું. આ છે બા. હવે અમે હમણાં ફરવા ગયા ને, તો મને કોઈકની કમેન્ટ હતી કે બાને ન લઈ જવાય. 1 મિનિટ હો, કેમેરો સાફ કરવો પડે એમાં. તો મને કોઈકની એવી કમેન્ટ હતી કે બાને ન લઈ જવાય. તો પહેલાં મને લાગ્યું આન્સર દઉં કે ન દઉં એમ. પછી મને એમ થયું દઈ દઉં. એટલે મેં કીધું હતું બાને બીજો પ્રોગ્રામ હતો. બા જાય છે જાત્રા કરવા. બાને તૈયારી કરવાની હતી. એટલે તૈયારી એમ ઘણી ખરી થઈ ગઈ હતી, પણ પછી ઉપરી બેક ટુ બેક જો હું ફરીને આવી મને કેમ પેટ બગડી ગયું એમ. એને આરામ જ કરવાનો હતો. ખાલી રોજનું 3 કિલોમીટર ચાલવાનું હતું. બાકી એને ટ્રાવેલિંગ અવોઇડ કરવાનું હતું, કેમ કે એ લોકોને 15 દિવસની જાત્રા છે. એટલે આ જાત્રા પહેલાં એને કે પછી એને તબિયત સાચવવાની હતી, શરીર સાચવવાનું હતું. હું જઈને આવી તો મને અત્યારે હું ડૉક્ટર પાસે જઈને આવી તો મને મરડો કીધો બરાબર. જો એવું મમ્મીને થઈ ગયું હોય તો શું કરે? કેમ નો જઈએ કાઈ ને બરાબર. એટલે બાકી તમને ચિંતા હોય ને એના કરતાં વધારે અમને ચિંતા હોય. અમે એવી રીતે જવા, ફ્રેન્ડ્સ અમારી સાથે હોય ને તો કદાચ બા ન આવે. અમે એકલા જઈએ તો બા આવે જ ને, શું કરવા ન આવે? આમ જવાનું પણ મમ્મીને આમ જવાનું હતું ને એટલે તબિયત સાચવવાની હતી. અને થોડું ઘણું તૈયારી જો કે ઓલમોસ્ટ થઈ જ ગઈ હતી, બહારથી લેવા કરવાનું. પણ પછી મમ્મી એકલા હતા ને તો એને જેટલું યાદ આવ્યું, જેમ કે મુખવાસ ભરવાનો છે કે આંબલિયા શેકીને ભરવાના છે, એવું બધું પછી મમ્મી જ્યારે એકલા હતા ને ત્યારે મમ્મી એવું બધું કર્યું અને એને આરામ જ કરવાનો હતો. એટલે મેઇન રીઝન એ હતું. બાકી ફેમિલીમાં ફરવા ગયા હોય તો એમાં અમને કંઈ વાંધો ન હોય. હા, એટલે હવે બસ બધું પેકિંગ કરીએ છીએ. પેકિંગ કરતી જાઓ અને બતાવતી જાઓ ક્યાં જવાના છે ને એ બધું. હમણાં સાંજે નીકળશે ને, આજે 7 વાગે નીકળવાનો છે. પછી વાત કરતી જાઓ. જાય છે બહુ સરસ જગ્યાએ. એટલી સરસ જગ્યા છે કે જીવનમાં એકવાર તો ત્યાં જવું જ જોઈએ. એટલી સારી જગ્યાએ જાય છે. અને મમ્મીને ડાયાબિટીસ, બીપી કે પછી હાર્ટનો કોઈ પ્રોબ્લેમ કાંઈ જ નથી ત્યાં સુધીમાં ત્યાં જઈ આવે. કેમ કે પછી
કોઈ પણ એક વસ્તુ આવી ગઈ ને પછી ત્યાં જવું થોડુંક મુશ્કેલ છે એટલે એવી જગ્યાએ જાય છે. જો વિડીયો પૂરો થાય એ પહેલાં તમે ગેસ કરી લીધું હોય ને તો કમેન્ટમાં લખી દેજો. બાકી મમ્મીનું અમારી સાથે ફરવા નહીં આવવાનું એક રીઝન એ હતું કે એને અવોઇડ કરવાનું હતું ટ્રાવેલિંગ. એનું જે આખું 3 થી 4 પાનાનું લિસ્ટ આવ્યું છે એમાં એને હું કરવાનું હું નહીં કરવાનું એ બધું આવી ગયું છે. એટલે તમે વિચારો એ કઈ જગ્યાએ જતા હશે. તો કાંઈ નહીં, હાલો આ બધા કપડાં અને બધું છે એ બધું ભરી દઈએ. આ બધું ગરમ કપડાં છે એને આપણે ઓલું કરવાનું છે, વેક્યુમ પેક કરવાનું જ. તો એ બધું કરી દઈએ, કરતી જાઓ અને બતાવતી જાઓ, બરાબર? જો આમ કરો નીચે કેવા લાગે? મસ્ત. આ ગ્લવ્સ છે 2 જોડી, બરાબર. આ એક ગરમ નાઇટ ડ્રેસ છે. એ પેલું એનું મને નામ જ નથી યાદ રહેતું. શું એનું નામ છે? થર્મલ. મને થર્મલ યાદ જ ન રહી, ખબર નહીં કેમ. અને આમાં છે મોટું કોટ, મતલબ જેકેટ. જેકેટ ખાસો વજન છે પણ હું હમણાં બધું વેક્યુમ પેક કરી દઈશ ને. હા, એક આમ નાખ્યું છે એક્સ્ટ્રા, પણ જ્યારે નીચે હોવ ને તમે ત્યારે તમારા પતલા હાલશે અને ઉપર બહુ ઠંડીમાં હો ને ત્યારે તમારા ગરમ કોટ પહેરાવવાનો, બરાબર છે. અને આ છે પેલા ગરમ સોક્સ, એ બધું છે. પછી બધું ધીમે ધીમે ભરતી જાઓ અને બતાવતી જાઓ. કેમ પણ બાબા ટોપો કાઢ નાખો. હા, ચાલુ કર્યો. ના અહીંથી લઈ લો ને, ચાલુ કર્યો. આડો લો કે આડો ચાલુ છે. આડો પણ આખી એમ તમ જવાય. ચાલુ છે ને વિડીયો? જો તમે જોવો એમાં શીખો. ગણાય છે ઉપર લાલ કલરનું, હા એમાં ચાલુ છે ને ગણવાનું. હા નંબર આમ જાય છે તો એનો મતલબ એમ વિડીયો ચાલુ છે. તમે ગમે ત્યારે વિડીયો લો ને ત્યારે જોવાનું. જો એ ઉપર નંબર ન ગણાતા હોય ને તો એ વિડીયો ચાલુ ન હોય. તો તમે ખાલી કેમેરો ચાલુ જ કર્યો છે. નંબર ગણાતા હોય ને એનો મતલબ એમ કે આપણો વિડીયો ચાલુ છે. તો ચાલુ કે બંધ કરો? ઘડીક વાર રહેવા દો, બસ કરી દો બંધ. તમને શીખવાડતી જાઓ હારું. હવે કરો બંધ. જો હું તમને શીખવાડું. ત્યાં સામાન પેક થઈ ગયો અને અહીંયા બેસી ગયા જમવા. જે છે દાલ રાઈસ અને રસ. જે ખાવાના છે દાળ ભાત, બરાબર. એમાં દાળ નાખવાની બાકી છે. સુખડી હતી. સુખડી છે ને? આ ડબ્બો આમાં તો રોટલી છે. ભગવાન કરે. ચલો બધા સુખડી ખાવા આવો. સુખડી. ચલો અમે સવારે 10:30 લીધું હતું પેકિંગ. હા 11 થઈ ગયા હતા. 10:30 11 વાગ્યાનું ચાલુ કર્યું હતું. કેટલા વાગ્યા ખબર? 2 વાગી ગયા છે. 1:45 થયા. એટલે મતલબ પેકિંગ તો એક સમયે કે પતી ગયું હતું. પછી દાળ ભાત તો સવાર બની ગયા હતા. વિવેક ટિફિન લઈ ગયા એટલે. પછી એકતા દીદીનો ફોન આવ્યો હતો તો મેં વાતો કરી. થોડીક રોટલી કરવાની હતી, મમ્મીએ એ રોટલી કરી અને મને દવા પીધી ને પછી પેટમાં દુખવાનું ઘણું સારું છે. ક્યારેક આવે છે. એવી કન્ટિન્યુ આવતી હતી ને એવી નથી આવતી. અને ડૉક્ટરે દાળ ભાત, દહીંને ભાત, ખીચડી, સાદા પૌવા એવું બધું ખાવાનું કીધું છે. જ્યુસ, મોસંબીનું, સંતરાનું એવું બધું વધારે લેવાનું કીધું છે. તો ત્યાં દાળ ભાત ખાઈ લઈએ, થોડુંક દહીં ખાઈ લઈએ. દહીં છે ને દહીં આપો તકેલી છે. એવું છે. મગની દાળ કીધી છે પણ મેં તો તુવેરની દાળ બની ગઈ હતી ઘરે એમ. તો ડૉક્ટર કે વાંધો નહીં, દહીં નાખીને ખાઈ લેજો, કાંઈ નહીં થાય, દવા ચાલુ છે ને એટલે. તો આપણે છે ને હવે જમી લઈએ. જો વાગ્યા છે 6 અને રસોઈ બની ગઈ છે. આજે દૂધીનું શાક બનાવ્યું છે અને ખીચડી બનાવી છે. ખીચડીને શાક ખાવાનું છે. મમ્મી ગયા છે નાવા અને એ કે 9 હું રેડી થઈ જાઉં. હમણાં 6:45 અમારા ઘરેથી નીકળવાનું છે. તું તો ઘડીક ધીમું કરી નાખ. તમારો દીકરો સાવ સ્લો પોઝ કરી નાખ, બરાબર. હું અહીંયા મારો વિડીયો મૂકું છું. અમારી ટ્રીપ
કેન્સલ શું, અમારી ટ્રીપ પૂરી થઈને મમ્મીની જાત્રા ચાલુ થાય છે. તો બસ હમણાં થોડીક વારમાં મમ્મીને નીકળવાનું છે. અને ક્યાં જાય છે મમ્મી? મમ્મી જાય છે આદિ કૈલાશ. તો 12 થી 13 દિવસ છે, જવા આવવાના બધું થઈને 14 થી 15 દિવસ થશે. અને મમ્મી જાય છે સરસ ઠંડી જગ્યાએ, એટલે બધું જેકેટ ને બધું ભર્યું હતું. તો એવું બધું છે. હવે ખીચડી થઈ ગઈ છે, શાકઈ બની ગયું છે. મમ્મી નાઈને આવે એટલે જમી લઈએ. છોકરાઓને તો અત્યારે ભૂખ નથી, આવી ટ્યુશનથી આવીને ફ્રૂટ ને એવું ખાધું એટલે દીવા નીચે રમવા જતી રહી છે. અમે લોકો હું મમ્મી બે જમી લઈએ, ત્યાં હમણાં વિવેક આવી જશે, પછી અમે બધા મૂકવા જઈએ સ્ટેશન. અહીંયાથી ટ્રેન છે દિલ્હી. મમ્મી અત્યારે જા આવ્યા નાઈ, અત્યારે નાઈ નીકળે એટલે અત્યારે તો ટ્રેનમાં જ જવાનું છે દિલ્હી સુધી. એટલે જૂનો ડ્રેસ પહેરી લીધો, પછી કાલથી મમ્મીના મતલબ ટ્રીપ ચાલુ થશે ને એટલે મમ્મી મસ્ત મસ્ત તૈયાર થઈને ફોટા મોકલશે આપણને, જે આપણે મૂકશું વિડીયોમાં. ફોટા વિડીયોઝ જે કાંઈ પણ આવશે સરસ હશે, વ્યવસ્થિત હશે, મુકાય એવું હશે, બતાવાય એવું હશે, એ બધું બતાવશું બાને જેવું ફાવશે એવું. કાબા ઉતારી દે, ગ્રુપ હોય નાખું એટલે કોક નો બધા ઉતારતા જ હોય. હાલો બા થઈ ગયા છે રેડી, તૈયાર થઈ જાવ. ખાઈ પી લઈએ, હા, પછી નીકળીએ. થયા છે હજી 6:30. અને હું મમ્મી બે જમવા બેસી ગયા. પછી મને મોડેકથી ભૂખ લાગશે ને, મમ્મીને મૂકીને આવી તો હું કંઈક ખાઈ લઈશ. અત્યારે ખાઈ લો, બપોર ખાલી દાળ ભાત ખાધા છે ને એટલે ભૂખ લાગી છે. હા, ચલો દૂધીનું શાક અને ખીચડી ખાવા. જમવા મમ્મી એક્સાઇટેડ? ચલો બાનું ભગવાનને પગે લગાઈ ગયું, બધા ભગવાનને પગે લગાઈ ગયું, પપ્પાને પગે લગાઈ ગયું. નાખવાના છે ને મમ્મી. અને હવે પછી નીકળીએ. હાલો, જય સ્વામિનારાયણ. ચલો અમે નીકળ્યા ઘરેથી સ્ટેશન જવા. બોલો વિવેક. સ્ટેશન જવા હો. થેન્ક યુ મત દીકરો, થેન્ક યુ કીધું. નો ડિસ્ટર્બ, કેમ કે અમારે 10 મિનિટ જેવું અમે લેટ છીએ એટલે. અને અહીંયા જો બેનનો ફોન આવી ગયો છે, મમ્મીને હેપી જર્ની કહેવા. હા હા, તો એવું છે. હા, તમે એવી મિસ્ટેક કરી હતી, હસો નહીં. ચલો બોલો, કઈ કહેવાનું છે? એટલા સુપર દોડ્યા છીએ અમે લોકો. પેલા તો ગાડી એવી ભગાવી અને પછી અમે એવા દોડ્યા. અમે જઈને ઊભા અને અમારા આંટીઓ ને ફઈઓ ને બધા હતા બરાબર. એટલે અમે જઈને ઊભા અને બધાને હજી મળ્યા ને જય સ્વામિનારાયણ કર્યા ને પગે લાગ્યું ને બધાને. એટલી વારમાં 4 થી 5 મિનિટની અંદર ટ્રેન આવી. એટલા અમે ટાઈમ મતલબ ઓન એન્ડ ટાઈમે હતા. ઓન ટાઈમે નો કહેવાય, પડવાના ટાઈમે તો નહોતા, પણ અરાઈવલ ટાઈમ થઈ ગયો હતો. એટલા ભાગ્યા પણ કાંઈ નહીં, મસ્ત સરસ પહોંચી ગયા. મતલબ અમે ટાઈમે પહોંચી ગયા, સરસ બેસી ગયા છે મમ્મી લોકો. અને ફોન આવી ગયો, બેસી ગયા, કાંઈ વાંધો નથી. બધો સામાન સરખો સેટ થઈ ગયો, બધું થઈ ગયું છે સરસ. અને હવે અમને ઘરે મૂકીને વિવેક પાછા સાઈડ પર જશે. તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ પણ અને હેપી જર્ની ટુ બા. મળે ને જે મળે ને કાંઈ નહીં. ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. કાલથી તો હું એકલી છું, આખો દિવસ એકલી રહીશ. પણ કાંઈ નહીં. મમ્મી તો એકલા રહે ને તે કામ કરે, ટ્યુશન નહીં મોકલતો. નહીં હો પ્લીઝ, મારે સથવારાનો જ જરૂર. અમે અમારું કરી લઈશું.